આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભરૂચ વાલ્મીકી સમાજના અગ્રણી ધર્મેશ સોલંકી દ્વારા વાલ્મીકી સમાજના ખેલાડીઓની 4 ટીમ બનાવી ભરૂચ વાલ્મીકી સમાજ પ્રીમિયર લીગનો ભરૂચ એસપી ઓફિસના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આ ટુર્નામેન્ટ ફક્ત વાલ્મીકી સમાજના ખેલાડીઓ પૂરતી જ રમાડવામાં આવે છે। 20 ઓવરની આ ટુર્નામેન્ટ મેચિસ બોલથી રમવામાં આવે છે। વિજય વોરિયર્સ, જવાહર 11, સુભાષ 11 અને ફેની 11 એમ 4 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જો કે ફાઇનલ મેચ વિજય વોરિયર્સ અને ફેની 11 વચ્ચે રમાઈ હતી, જેમાં વિજય વોરિયર્સ ટીમનો 7 રને વિજય થયો હતો। આ સાથે જ ભરૂચ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વાલ્મીકી સમાજના અગ્રણી કિરણ સોલંકી, ધર્મેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના યુવા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડાયવર્ઝન જવું હોય ને તો સહેલું થતું હોય છે, રાઈટ સાઈડે જવું હોય ને એ જ અઘરું હોય છે, અને રાઈટ સાઈડ લઈ જવા માટે સ્પોર્ટ્સ આપણને સારી હેલ્પ કરે છે। ક્રિકેટ છે, ક્રિકેટ એ આપણી એક ભયંકર ગેમ છે જે બધા જ રમી શકે, કોઈ બી ડિસ્ક્રિમિનેશન વગર। તો આ ક્રિકેટમાં જેટલું પ્રોત્સાહિત થાય, જેટલું થઈ શકે એટલું તમે લોકો આગળ વધો। જે રીતે રમ્યા છો એના કરતાં વધારે સારી રીતે રમો, અને હારનારા, જીતનારા અને પાર્ટિસિપેટ કરનારા તમામને મારા અભિનંદન છે 3 દિવસથી।